ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં હું મસ્ત નાવા ધોવા માટે મોટર ચાલુ કરવા માટે આવ્યો. હજુ નાયો ધોયો નથી, એ તો તમને ખબર પડી જ જશે. આપણી હેરસ્ટાઈલ જોઈને ખબર પડી જ જશે. મસ્ત એવી મોટર ચાલુ કરી દઈએ પહેલાં. અને સવારમાં અત્યારનું વેધર એટલે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ. એટલે આ મોટર ચાલુ. ઓકે, ડન. ફાઇનલી ભાઈ આપણી મોટર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. યસ. અને કાલે અહીંયા ગારો થયો હતો એટલે જુઓ, આ પગ આટલા ને એટલા ઘૂસી ગયા હતા. કોના ઘૂસી ગયા હતા એ તો મને ખબર નહીં, હું તો ખાલી વ્યૂ છાપવા માટે આવ્યો. ફાઇનલી તો ગાઈઝ આપણે મસ્ત નહીં નાખ્યા છીએ સવારમાં તાજા, અને અત્યારે આપણે બનવાનું ચાલુ છે રોટલી પ્લસ શેનું શાક છે? સેવ ટામાટરનું શાક છે. કોનું ફેવરેટ છે કોમેન્ટ કરી દો. મારે ડોગેશ ભાઈ કેવા બેઠા છે જુઓ, ગાડી છે. યે ડોગેશ, ચલ આજા બહાર, ચલ નિકલ. એટલે આ નગારું બધી ગાડીઓને તો. यस देखो गाइस, ये डोगेश भाई हमारे पीछे आ गए हैं. અને એ એવું કહેશે કે મારો વિડીયો તું ફરી ઉતાર, મારે પણ ફેમસ થવું છે. ચાલ આજા. ગાઈસ તો ચેક કરો આ રોપા કેટલા બાર કાઢીને મૂક્યા છે. પેલી બાજુ જો એકદમ રેડ કલર જેવા, બ્લેક કલર જેવા, અને આ બાજુ એકદમ ગ્રીન કલર જેવા. કોમ્બિનેશન જુઓ તમે, ખાલી કલરનું કોમ્બિનેશન જુઓ. અને મારા ડોગેશભાઈ અમારી આગળ જ ફરે કે મારે પણ ફેમસ થવું છે. મેં કીધું કશો વાંધો નહીં, મારી જોડે રે, તું ફેમસ થઈ જઈશ. હે ને? હે ડોગેશ હે ને? સાચી વાત ને? હા કહી દે એક વાર. એટલે પૂંછડી તારી હલાય કરે છે. યસ દેખો ગાઈસ, બીજા ડોગેશ ભાઈ આવી ગયા, અમારા ફેવરેટ ડોગેશ ભાઈ. ચેક કરો આ હાથી ભાઈ છે. આ બ્લેક કલરનું શું કહેવાય યાર? આપણા માટે તો આને શું કહેવાય યાર? મને કંઈ નામ મારે જોડે મને કહેવા માટે કંઈ શબ્દો નથી, એવું છે. બોલો. આ છે પીપળું, આ છે મોટો ઢોમ, આ છે બીજા હાથીશ. કે ગાઈસ, તો આજે હું તમને સરસ મજાના ચાઇનીઝ લીંબુ બતાવવાનો છું. ચાઇનીઝ માલ એટલે ચલે તો ચાંદ તક, અરે નહીં ચલે તો કલ તક બી નહીં ચલેગી. ये देखो, ચાઇનાના લીંબુ છે, મસ્ત એવા લીંબુ છે. જો તમે કહેતા હશો આ ચાઇનાના લીંબુ ક્યાંથી લાયા, પણ આનું નામ જ એવું છે, ચાઇનીઝ લીંબુ. આના કામકાજ ચાઇના જેવા છે ને એટલે. યસ ગાઈસ, ચલે તો ચાંદ તક और नहीं चले तो आज तक. ये देखो, चेक करो, ये देखो, चेक करो. એ સ્મેલ આની એકદમ મસ્ત સ્મેલ આવે. અમારા ડાગેશભાઈને હુંગાડીએ. ચલો હુંગો. યા જો ચાઇનાનો માલ, ચલે તો ચાંદ તક. ના કાધું ને. જો આપણું હોય ને દેશી, તો હમણાં હાલત બટકાઈ જતી રહ્યો. આજે હું તમને મસ્ત પ્લાન્ટ બતાવવાનો છું. તમે કહેશો યા તમે ક્યાં લઈ આવ્યા અમને? પહાડોમાં જુઓ, પહાડોના છે મસ્ત એવા રોપા. આ તમને લાગતું હશે કે નકલી હશે. ના, ચેક કરો, જો નકલી નથી, આ છે ઓરિજિનલ. આ જો સુકાણેલું પણ છે ઉપર ડાળી. યસ, આ રી જુઓ, નકલી નથી હો ભાઈ. આવા તો ઘણા બધા છે. તમને એવું લાગશે કે નકલી છે, નકલી નથી ભાઈ. આ અસલી રોપા છે, અસલી. આ પહાડોના રોપા છે. તમને હું પહાડોની જગ્યાએ લઈ આવ્યા. યસ ગાઈસ, ચેક કરો કેટલું મસ્ત છે પ્લાન્ટ. જુઓ તમે ખાલી, હે ને? પૈસા વસૂલ. ઉભા રહો, આ ચેક કરતા જાઓ. વાવ ગાઈસ, આની તો વાત જ અલગ છે. ધીસ ઇઝ માય ફેવરેટ પ્લાન્ટ. કેવા મસ્તીના એવા પ્લાન્ટ છે. આનું નામ, આ બધાના નામ એક જો બધા બતાવી દઉં. જેને પણ ખબર પડે એ નામ કોમેન્ટ કરી દો મને જલ્દી. ચલો. યસ ગાઈસ, મને છત્રી મળી ગઈ. આ છે ને આનું કંઈક નામ છે
એક મિનિટ હું સર્ચ કરીને જોઈ લઉં ને પછી તમને કહું. યસ ગાઈસ, નામ ખબર પડી ગઈ છે. આનું નામ છે હાઇડ્રોફોબિક. જો આને હે ને પાણી નાખીએ ને તો પાણી આના ઉપર ચોટે નહીં, એકદમ આમ રેલી જાય. હવે હાઇડ્રોફોબિક એની અંદર એવા કાચ પણ આવતા હશે જે ગાડીની અંદર લાગે છે, જેનો એને પાણી ચોટે નહીં, એકદમ નીચે રેલાઈ જાય. આની અંદર પણ એવું જ છે કામકાજ. એટલે મૂળ આના ઉપરથી એ કાચ બનાવવામાં આવે છે. એટલે આ છે આપણું દેશી કલ્ચર, બરોબર. મસ્ત એવા છત્રી જેવું કામકાજ. આમ ઓઢીને નીકળ્યા હોય ને, જો આનું પત્તું આપણું મોટું થાય, હજુ આનાથી પણ મોટું થાય. જો આપણે આમ ઓઢીને નીકળ્યા હોય ને તો પાણી ઉપર રહે નહીં, બધું પોઈ પડી જાય, બરોબર. મસ્ત એવું એનું કામકાજ છે. હાઇડ્રોફોબિક નામ છે એનું, સર્ચ કરી લેજો તમે. એવા તો ઘણા બધા પ્લાન્ટ છે અમારે અહીંયા. જુઓ તમે, ખાલી નજર ફેરવો ત્યાં પ્લાન્ટ. આ તો હું હે ને નીકળતો નહીં. ચલો એક વિડીયો આપણે લાવી દઈશું શનિવારના દિવસે કે રવિવારના દિવસે. બધા જેટલા પણ પ્લાન્ટ છે બધાનું નામ પ્લસ એ બધાનું કામકાજ એ બધું જણાવવાનું વિડીયોની અંદર. મસ્ત એવો વિડીયો બનાવશું. હવે વિડીયો એવો બનાવો છે કે નથી બનાવો કોમેન્ટ કરતો જલ્દી હેડો. યસ ગાઈઝ, જો અને આયા ધોયાવાના થોડી નુડી આયા છે. અને અમારા ડોગેશભાઈ, યસ અમારા ઘઈઢા ડોગેશભાઈ. ખબર નથી પણ 2-3 દિવસથી થોડા એને કન્ટિન્યુ વ્લોગ નથી ઉતાર્યા ને, તો અહીંયા તો બરોબર છે, અહીંયા હું ઉતારી નાખું, પણ ઘરે થોડું બોલવામાં થોડી અડચણ પડે. ખબર નહીં કેમ. આજે ફૂલ કોશિશ કરવાની છે અને આપણું કામ હવે રેગ્યુલર ચાલુ કરી નાખવાનું છે. ઘણા બધા એવા કામ આવી ગયા હતા જે એમ કે ટાઈમ જ ના મળતો. તમે સમજી જો ને જે હોય. ઓકે ગાઈસ, આપણે નીકળતા હતા અને આપણો ભાઈબંધ આવી ગયો છે ગેટ ખોલવા માટે સ્પેશિયલ. હેલો ગાઈસ કહી દે, હેલો ગાઈસ કહી દે, ગુડ મોર્નિંગ કહી દે, બાય કહી દે. યા ગાઈસ યોગ્ય બાય કહી દે, બાય કહી દે, બાય ઉતાવળું. હેલો ગાઈસ, બાય. સાંજે મળું એમ કે, સાંજે મળું. ફાઇનલી ગાઈસ, તો આપણે આવી ગયા છીએ આપણે નોકરી ઉપર, એટલે ઓફિસે આવી ગયા છીએ. અને બહારનું વાતાવરણ તમે ચેક કરો ગાઈસ, ચેક કરો. મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે. અને આપણે હવે કામે લાગી ગઈ છે. ધુમ્મસ ચારે પૂરા. તમને કદાચ કેમેરાની અંદર નહીં દેખાતું, પણ અહીંયા જે નરી આંખે દેખાય રહ્યું ને, એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે. લગભગ દૂર હશે કેટલું, 500 મીટર કે એટલું દૂર હશે ને, ત્યાં એકલી ધુમ્મસ દેખાય. બોલો. ઓકે ગાઈસ, સરસ મજાની સાંજ પડી ગઈ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ મસ્ત એવા આપણી નર્સરીએ, એટલે આપણા ઘરે. અને અત્યારે સાધનો વાળા ટીટી વગાડે એટલે ફોન ખાલી હાથમાં આવવો પડે. તે તો પાડતા જ ના ને, એની ઘોડ મંડી પડ્યા હોય છે. કશો વધુ નહીં. ચલો સેફલી આપણે પહેલા તો આપણા ઘરે પહોંચી ગઈ. ઓકે ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. અને અહીંયા આગળ મીટિંગ જોમાઈ છે. શેની મીટિંગ ચાલુ છે ખબર નથી. અને આજે અમારે માહી બેન આવી ગયા છે. ચલો બતાવી દઉં. માહી બેન ઊંઘી ગયા છે અને લહાય ઊંઘી ગયા છે. જો કેટલા દિવસથી જઈતી બહાર. ગાઈસ, અત્યારે તમે ચેક કરો, મસ્ત એવી. તમે રામ તુલસી તો જોઈએ છે, પણ આ શ્યામ તુલસી છે. જો શ્યામ તુલસી શા માટે આને કહેવામાં આવે? અહીંયા જુઓ, એની ડાળીઓ છે ને બધી બ્લેક, અને આના હજુ પત્તા છે ને બ્લેક નથી થયા. બ્લેક થશે એટલે હું બતાવીશ. એકદમ બ્લેક તુલસી છે આ, એટલે શ્યામ તુલસી કહેવાય. અને શ્યામ બ્લેક તો ના કહેવાય, શ્યામ કહેવાય. શ્યામ રંગની થઈ જાય ને એટલે આને શ્યામ તુલસી કહેવાય છે. અને જે પેલી આવે છે ને એમ નોર્મલી, એને રામ તુલસી કહેવાય. ચેક કરો, આ કેટલે સડી ગયો હે. સડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. શું લાયો?